નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે અમારી આજની વિશેષ કથા અને જ્ઞાનસભર વિડીયોમાં। આજે આપણે વાત કરીશું હિન્દુ ધર્મના એક અત્યંત ને પવિત્ર વ્રત વિશે, વટ સાવિત્રીનું વ્રત। આ વ્રત પતિની લાંબી આયુષ્ય, સુખ, સમૃદ્ધિ અને દાંપત્ય જીવનના સુખ માટે કરાય છે। વટ સાવિત્રીનું વ્રત અને તેનો મહિમા। મિત્રો, હિન્દુ ધર્મમાં દરેક વ્રતનું એક આગવું સ્થાન છે, પરંતુ વટ સાવિત્રીનું વ્રત વિશેષ રૂપે સ્ત્રીઓ માટે અત્યંત પવિત્ર માનવામાં આવે છે। માન્યતા એવી છે કે આ વ્રતથી પતિને આયુષ્યમાં વધારો મળે છે અને દંપતીના જીવનમાં સુખ સમૃદ્ધિ ટકી રહે છે। આ વ્રતનું નામ બે મુખ્ય તત્વોથી બનેલું છે। વટ વૃક્ષ, જે અમૃતત્વ અને દીર્ઘ આયુનું પ્રતીક છે। સાવિત્રી, જે પતિ પ્રતિષ્ઠા અને અડગ સ્ત્રી શક્તિનું પ્રતીક છે। કથા: સાવિત્રી અને સત્યવાનની અમર ગાથા। વટ સાવિત્રી વ્રતની પાછળ એક પ્રસિદ્ધ પૌરાણિક કથા છે। સાવિત્રી અને સત્યવાનની ચાલો આપણે એક અદ્ભુત કથા વિશે સમજ મેળવીએ। સાવિત્રી નામની એક રાજકુમારી હતી, જે રૂપ, ગૌરવ, બુદ્ધિથી અદ્ભુત હતી। લગ્ન યોગ્ય થતાં તેણે પોતાના પતિ તરીકે સત્યવાન નામના રાજકુમારને પસંદ કર્યો। સત્યવાન ખૂબ જ સારા, સદાચારવાળા અને સુંદર હતા, પણ તેમનું જીવન બહુ ટૂંકું હતું। માત્ર 1 વર્ષની આયુષ્ય બાકી હતી। એટલું જાણતા હોવા છતાં સાવિત્રીએ પોતાના પ્રેમ અને નિષ્ઠામાં અડગ રહી। સાવિત્રીએ સત્યવાન સાથે વિવાહ કર્યા અને નિર્ધારિત દિવસ નજીક આવતા તપ, ઉપાસના અને પ્રાર્થના શરૂ કરી। જ્યારે સત્યવાનનું આયુષ્ય પૂરું થવાનું હતું, ત્યારે મૃત્યુદેવ યમરાજ તેમની આત્માને લેવા આવ્યા, પરંતુ સાવિત્રી યમરાજના પગે પડી ગઈ અને પોતાના પતિના પ્રાણ છોડવા ઇનકાર કર્યો। સાવિત્રીની અડગતા અને બુદ્ધિથી યમરાજ સાથે ચર્ચા કરી અને એક પછી એક 3 વરદાન માંગ્યા। પ્રથમ 2 વરદાનમાં તેણે પોતાના સાસરિયા પરિવારનું કલ્યાણ માંગ્યું। અંતમાં 3જા વરદાન રૂપે તેણે સત્યવાન સાથે સંતાન પ્રાપ્તિની ઈચ્છા વ્યક્ત કરી। યમરાજ શબ્દથી બંધાઈ ગયા અને સત્યવાનને પાછો જીવ આપી દીધો। આ રીતે સાવિત્રીની ભક્તિ, પ્રતિષ્ઠા અને અડગ શ્રદ્ધાએ સત્યવાનને મૃત્યુમાંથી પાછો જીવ આપ્યો। આ કથાને આધારે જ આજ સુધી વટ સાવિત્રી વ્રતનું પાલન કરવામાં આવે છે। વટ સાવિત્રીનું વ્રત અને એની વિધિ। મિત્રો, આ વ્રત ખાસ કરીને જેઠ મહિનાના અમાસ્યાના દિવસે કરવામાં આવે છે। કેટલીક જગ્યાએ તે પૂર્ણિમાએ પણ મનાવવામાં આવે છે। ચાલો જાણીએ કે આ વ્રત કેવી રીતે કરવામાં આવે છે। તો સવારની વિધિ શું છે? તો વહેલી સવારે સ્નાન કરી શુદ્ધ વસ્ત્રો પહેરી સ્ત્રીઓએ આ વ્રત કરે છે। ઉપાસના, તો આખો દિવસ નિરાહાર કે ફળાહાર રહી ઉપાસના કરવામાં આવે છે। પૂજા સામગ્રી: વટવૃક્ષની પૂજા સાથે કાળસ, દોરી એટલે કે કાસુ સૂતર, ફળ, મીઠાઈ, દીવો, અગરબત્તી અને સાવિત્રી અને સત્યવાનની મૂર્તિ અથવા તેનો ફોટો રાખવામાં આવે છે। વટવૃક્ષની પૂજા: સ્ત્રીઓ વટવૃક્ષની નીચે જઈ પૂજા કરે છે, વૃક્ષને પાણી ચડાવે છે અને કાસુ સૂતર વટવૃક્ષની ફરતે વાળી પરિક્રમા કરે છે। કથા શ્રવણ: આ દિવસે સાવિત્રી અને સત્યવાનની કથા સાંભળી અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે। સંકલ્પ: પૂજા પછી પતિની લાંબી આયુષ્ય, કુટુંબની સમૃદ્ધિ અને સદાય સુખ શાંતિ રહે એ માટે પ્રાર્થના કરવામાં આવે છે। વટવૃક્ષનું મહત્વ: વટવૃક્ષને હિન્દુ ધર્મમાં કલ્પવૃક્ષ કહેવામાં આવે છે। તેના મૂળમાં બ્રહ્મા, થડમાં વિષ્ણુ અને ડાળીઓમાં શિવનો નિવાસ માનવામાં આવે છે। તેથી આ વૃક્ષની પૂજા કરવાથી ત્રિદેવનો આશીર્વાદ આપણને પ્રાપ્ત થાય છે। આજના સમયમાં વટ સાવિત્રી વ્રતનો મહિમા: આજના આધુનિક સમયમાં પણ લાખો સ્ત્રીઓ આ વ્રત શ્રદ્ધાપૂર્વક કરે છે। આ વ્રત માત્ર ધાર્મિક કૃત્ય જ નથી, પરંતુ દાંપત્ય જીવનમાં પરસ્પર સ્નેહ, વિશ્વાસ
અને અડગતા જાળવવાનું પ્રતીક છે. સાવિત્રી જેવી નારી શક્તિનો આદર્શ રૂપે દરેક પેઢી સુધી પહોંચે તે માટે આ વ્રત અનોખું સ્થાન ધરાવે છે. મિત્રો, વટ સાવિત્રી વ્રત માત્ર ધાર્મિક પરંપરા નથી, પરંતુ ત્રિશક્તિની અડગતા, પ્રેમ અને પ્રતિષ્ઠાનું જીવંત ઉદાહરણ છે. જો તમને આ કથા અને માહિતી ગમી હોય તો તમે જરૂરથી લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં લખીને જણાવજો કે તમને આ કથા કેવી લાગી. અને હા, ખાસ કરીને એ જણાવજો કે તમે આ વ્રત કરો છો કે નહીં. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.